હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજના દિવસની શરૂઆત કરી એક નવા વ્લોગ સાથે. તો જોઈએ આજે શું કરીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કહીશો? ચા બનાવું. પપ્પાની એવી આઈડિયા લઈને વહી ગયા. ટિફિન માટે ગયું છે, ચા ભાખરી બધું લઈને વહી ગયા. હવે મારા માટે ભાખરી બની ગઈ છે, હવે ચા બનાવું છું. બોલતા ખાવાનું છે નહીં, તો હું ખાઈ લઉં. તું ખાઈ લે. હારી કા મમ્મી? આય બહુ હારી હો મુન્ની. દે ને મહિને જવા દે, 20 દિવસે અહીંયા જો છઠ્ઠા હજી 6 દી થયા ને તા તો ઉપડાશે. મારી મમ્મી બનાવે છે ગરમા ગરમ રોટલી. મમ્મી હેનું શાક કર્યું? પીંડા બટેકા. પીંડો બટેકો. કોણ કોણ પીંડો બટેકો શાક ખાય છે એ જરૂર મને કોમેન્ટમાં કહેજો. પીંડા બટેકાનું શાક છે. અમારી મિની ટીવી છે અને હું અનુપમમાં જોતી જોતી ખાવા બેસી ગઈ છું. તો હું જમવા બેસી ગઈ છું અને મારી મમ્મી તે હમણાં બેસી જાય જમવા. તો ચાલો તો જમવાનું સ્ટાર્ટ કરીએ. મમ્મી શું કરશો? કેવો લાગ્યો મારો વિડીયો? બહુ મસ્ત છે. કેમ તઈ મેં સાચું કીધું ને? વાત તો સહી હે. ગાઈસ રીંગણ શેકાય છે અને મને લાગી છે ભૂખ, તો હું નાસ્તો કરવા બેસી જાઉં છું. પછી ખાશું રોટલા, ઓળો ને રોટલો. ઓળો ને રોટલો બની ગયો છે. આજ પપ્પા માટે ટિફિન નથી જવાનું? આજે ટિફિન નથી, ઘરે જમશે. આજે ઘરે જમશે. રોટલા બની ગયા છે. તો ગાઈસ હું જમવા બેસી ગઈ છું અને મારી મમ્મી પણ હમણાં જમવા બેસી જશે. મારો ભાઈ ગયો છે બહાર અને મારા પપ્પા આવશે લેટ, તો એ પછી જમશે. એટલે હું પહેલાં જમવા બેસી ગઈ છું. મને લાગી છે બહુ ભૂખ. તો ઓળામાં મેં ચીઝ નાખ્યું છે, સાથે વેફર લીધી છે, છાશ છે, રોટલો છે. તો કોણ